નમસ્કાર, સ્ટોક ધીસ વીકમાં આપનું સ્વાગત છે અને આ સપ્તાહે કયા શેર્સ ફોકસમાં રહ્યા અને આગળ હવે કયા સંકેતો ઉપર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આરકંટી. તો આ સપ્તાહના માર્કેટની વાત કરીએ તો આ સપ્તાહમાં માર્કેટમાં આપણે ધોવાણ થતું જોઈ રહ્યા છે અને આ સપ્તાહના અંતે આપણે 11 મહિનાના નીચલા સ્તર સુધી પહોંચી ગયા છે. યુદ્ધની પરિસ્થિતિ, ઈરાન, ઇઝરાયલ, યુએસ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે, ક્રૂડના ભાવમાં મોટા ઉછાળ આવ્યા છે અને માર્કેટમાં આપણે સતત ઘટાડો વિટનેસ કરી રહ્યા છે. વાત કરી લઈએ સેન્સેક્સની. આ સપ્તાહમાં સેન્સેક્સમાં 5.52% મોટો ઘટાડો આવતો જોવા મળ્યો છે અને 74,563 ઉપર સેન્સેક્સનો ક્લોઝિંગ. નિફ્ટીની વાત કરીએ તો ઘણા મહત્વના સપોર્ટ લેવલ આ સપ્તાહમાં આપણને તૂટતા દેખાયા અને સાપ્તાહિક ધોરણે 23,151 પર એટલે કે 5.31% દબાણ સાથે નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે. નિફ્ટી બેંક જોઈ લો, સૌથી વધારે ધોવાણ અહીંયા આગળ થયું છે 6.97%, એટલે લગભગ 7%નું દબાણ નિફ્ટી બેંક ઉપર બનતું આપણે જોઈ શકીએ છીએ અને 53,757 ઉપર નિફ્ટી બેંક આપણને પહોંચતો જોવા મળી રહ્યો છે. વાત હવે કરી લઈએ કે મિડ કેપ અને સ્મોલ કેપમાં કઈ રીતનો માહોલ રહ્યો. અહીંયા પણ આપણે દબાણ જોઈ રહ્યા છે. 4.59%નું દબાણ નિફ્ટીમાં બન્યું, નિફ્ટી મિડકેપમાં બન્યું 54,761ના સ્તર પર મિડકેપનું ક્લોઝિંગ અને સ્મોલ કેપની વાત કરીએ તો 3.66%નું દબાણ 15,895ના સ્તર પર સ્મોલ કેપમાં ક્લોઝિંગ થતું જોવા મળ્યું છે. તો તમામ ઇન્ડાઇસીસ દબાણ સાથે જ અહીંયા આગળથી બંધ થતા જોવા મળ્યા છે અને જો હવે આપણે સેક્ટર પર આવી જઈએ તો બધા જ સેક્ટર પણ દબાણ સાથે જ આપણને બંધ થતા જોવા મળ્યા છે. સૌથી વધારે દબાણ નિફ્ટી ઓટોમાં બન્યું છે, 10.64%નું દબાણ ઓટો ઇન્ડેક્સ પર. નિફ્ટી પીએસયુ બેંકમાં 7.27%નું દબાણ, ડિફેન્સમાં 7%નું દબાણ અને પ્રાઇવેટ બેંક, નિફ્ટી પ્રાઇવેટ બેંકમાં 6.96%નું દબાણ આપણે બનતા જોઈ શકીએ છીએ. અને હજી આ લિસ્ટ આગળ વધારીએ તો અહીંયા આગળથી દબાણ જે છે નિફ્ટી મેટલમાં પણ 5.90% સુધીનું બન્યું છે, નિફ્ટી ફાઇનાન્શિયલ્સમાં 5.68%, નિફ્ટી ઇન્ફ્રામાં 5%, તો નિફ્ટી રિયલ્ટીની વાત કરીએ તો 4.34%ના દબાણ અહીંયા આગળથી બનતા જોવા મળ્યા છે. હવે આપણે આવી જઈએ સ્ટોક્સ ઉપર કે આ સપ્તાહમાં કયા સ્ટોક ટોપ લૂઝર રહ્યા અને ટોપ ગેનર્સ. ગેનર્સમાં તો જૂજ કાઉન્ટર સામેલ હશે, પણ આપણે શરૂઆત કરીએ લૂઝર કાઉન્ટરથી. સૌથી વધારે જે લૂઝિંગ કાઉન્ટર અહીંયા આગળથી રહ્યું છે એલએનટીનું 12.93%નું દબાણ એલએનટીમાં બન્યું છે, એમએનએમ 12%નું દબાણ બન્યું છે, આઈસર મોટર્સ 11.54%નું દબાણ અને અલ્ટ્રાટેક સિમેન્ટ 11.44%નું દબાણ આ સ્ટોકમાં બનતું આપણને જોવા મળ્યું છે. અને આ ઉપરાંત આપણે વાત કરી લઈએ તો મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ, પીવી, બજાજ ફાઇનાન્સ અને બજાજ ઓટો અહીંયા પણ આપણે જોઈએ તો 9%થી વધારેના દબાણ આ તમામ સ્ટોકની અંદર બનતા આપણે જોઈ શકીએ છીએ. લીલા નિશાનમાં જૂજ કાઉન્ટર રહ્યા છે, જેના ઉપર આપણે અહીંયા આગળથી ખાસ નજર કરી લઈએ. કોલ ઇન્ડિયા 6% મજબૂત આ દબાણના માર્કેટમાં પણ થયો છે. વિપ્રોમાં 1.5%નું મામૂલી મજબૂતી જે છે અહીંયા આગળથી આવતી આપણને જોવા મળી છે. એનટીપીસીમાં પણ 1.5%ની મજબૂતી સાપ્તાહિક ધોરણે અને પાવર ગ્રીડમાં 0.60% જેવી થોડી મજબૂતી આવતી આપણને જોવા મળી છે. તો આ નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ આપણે જોયા અને હવે આપણે આવતા સપ્તાહની માર્કેટની ખાસ તૈયારી કરવા માટે આપણી સાથે આનંદ રાઠી શેર્સના જીગર પટેલ જોડાઈ ગયા છે. જીગરજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને જે રીતે આપણે દિવસ દર દિવસ માર્કેટમાં મોટો ઘટાડો આવતા જોઈ રહ્યા છે અને આ સપ્તાહના અંતે આપણે લગભગ 11 મહિનાના નીચલા સ્તરોએ પહોંચી રહ્યા છે. ઘણા સપોર્ટ લેવલ આ સપ્તાહમાં તૂટ્યા અને હવે આપણે જોઈએ તો 22,151 પર નિફ્ટીનું ક્લોઝિંગ. હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો માર્કેટને? ઘટાડો હજી આવતા સપ્તાહે આગળ વધી શકે કે અહીંયાથી થોડું પુલબેક થઈ શકે? કઈ રીતે આપ નિફ્ટી માટે સલાહ આપશો? નિફ્ટીની અંદર સૌથી પહેલા તો ડેફિનેટલી આ પર્ટિક્યુલર વીકમાં આપણે વન સાઇડેડ ફોલ જોયો છે, બટ ઓવરઓલ જ્યારે પણ ફોલ આવે છે, વર્ટિકલ ફોલ કે હાર્ડલી એકાદ કોઈ દિવસ આપણાને થોડી રિકવરી જોવા મળી, બટ ઓવરઓલ અગર આપણે જોશું તો નેટ લોસમાં છે. બટ જે ટ્રેન્ડ લાઇન બની રહી છે અત્યારના બેરિશ ટ્રેન્ડ લાઇન, ફોલિંગ ટ્રેન્ડ લાઇન એ બહુ સ્ટીપ છે, એટલે ક્યારે પણ આવી રીતે ફોલ હોય કે ફોર એક્ઝામ્પલ અગર રેલીમાં પણ આવી રીતે વર્ટિકલ લિફ્ટ વાળી ટ્રેન્ડ લાઇન હોય તો વધારે સસ્ટેન નથી થતી. આ એટલીસ્ટ આપણે જે રીતે ઓનગોઈંગ વોર છે એ રીતે હિસાબે લાગે છે કે 2-3 દિવસ હજી આપણાને મેક્સ પેઇન જોવા મળી શકે છે મંડે ટ્યુઝડે, બીકોઝ
જે રીતે ઇવન ક્રૂડ ઓઇલના પણ આપણે જે રેટ્સ જોયા છે, ક્રૂડ ઓઇલ પણ કન્ટિન્યુઅસ વધતું જાય છે, બટ ઇવન ક્રૂડ ઓઇલમાં પણ 119ના એક મોટા રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યા છે. એટલે ક્રૂડ ઓઇલમાં પણ મને થોડું રિવર્સલ એક્સપેક્ટેડ છે. એટલે ઇનડાયરેક્ટલી આપણાને એક બાઉન્સ બેક નિફ્ટીમાં જોવા મળશે. એના બે રીઝન છે. સૌથી પહેલા તો અગર આપણે વીકલી ચાર્ટ જે જોઈએ, વીકલી ચાર્ટમાં સૌથી મેજર બોટમમાંથી 7 એપ્રિલ 2025ની જે સમવેર નિયર 21,750 હતી, અને કરન્ટલી આપણે જે રિટ્રેસમેન્ટ જોઈ રહ્યા છે સમવેર બિલો 61.8 છે, બટ 786ના ઉપર છે. અને RSI નું પ્લેસિંગ હવે જોઈએ તો જ્યારે 21,700ની બોટમ હતી ત્યારે RSI સમવેર નિયર 4850ના માર્ક ઉપર હતું, અને કરન્ટલી RSI અગર આપણે જોઈએ તો 29 છે. એટલે માર્કેટે વીકલી ચાર્ટ ઉપર જોઈએ તો હાયર લોઝનું આપણે કાઉન્ટિંગ કરી શકીએ, અને RSIમાં લોઅર લોઝનું કાઉન્ટિંગ છે. એટલે આપણાને એક મોટા ચાર્ટ ઉપર એક હિડન બુલિશ ડાયવર્જન્સ આપણે કહી શકીએ છીએ, એ ફોર્મ થતો દેખાય છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે જે 7 એપ્રિલ 2025ની જે મેં વાત કરી, ત્યાં એક બુલિશ ગેપ બાકી છે સમવેર નિયર 22,870 કે 22,900ના અપ્રોક્સિમેટ ઝોન છે. સો મંડે માટે અગર ઇન કેસ ગેપ ડાઉન ખુલે છે તો ડેફિનેટલી એક વખત ચાન્સ લઈ શકીએ છીએ આપણે અહીંયા બાઇંગ કરવાનો. સમવેર નિયર 23,000 એ ગેપ ડાઉન થાય છે કે અગર ભાવ ટુ ભાવ ચાલે છે માર્કેટ તો બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 22,800ના નીચે રહેશે, અને ફરીથી એક આપણાને બાઉન્સ બેક આપણાને જોવા મળશે 23,650-700 સુધી નિફ્ટીની અંદર. વેરેસ બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં પણ ઓલમોસ્ટ આપણે ટોપથી જોઈએ તો 6 થી 6,500 સુધીના આપણે ફોલ જોયો છે. ઇવન એનાથી વધારે છે, બટ જે બોટમ આપણે 25 ઓગસ્ટ 2025ના બનાવેલી, જે સમવેર નિયર 53,600ના રેટ છે, અને કરન્ટલી આપણી ક્લોઝિંગ પણ એના આજુબાજુમાં છે. એટલે આ પ્રીવિયસ બોટમ પણ છે, અને સાથે સાથે પ્રીવિયસ બ્રેકઆઉટ ઝોન પણ છે 2014ના. એટલે આ લેવલ થોડું ક્રિટિકલ રહેશે તૂટવા માટે, અને અહીંયાથી ડેફિનેટલી આપણને એક બાઉન્સ બેક નેક્સ્ટ વીક જોવા મળી શકે છે. એટલે ઇવન બેંક નિફ્ટી પણ ઘટાડે અગર મળે છે નીચે ગેપડાઉનમાં કે ભાવ ટુ ભાવ મળે છે, તો એક વખત બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપલોસ જે આમાં રહેશે 53,000નો રહેશે, અને ઓવરઓલ બાઉન્સ બેક આપણે 54,500 સુધી જોઈ શકીએ છીએ બેંક નિફ્ટી. ઓકે, તો અહીંયા આગળથી નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર બાય તરફની સલાહ અહીંયા આગળથી મળતી જોવા મળી રહી છે. થોડા પુલબેકની આશા રાખી શકાય. નિફ્ટીની જો વાત કરીએ તો થોડો ઘટાડો અહીંયા આગળથી જો આવતા સપ્તાહમાં મળે છે, ગેપ ડાઉન ઓપનિંગ મળે છે કે પછી આ જ સ્તરો ઉપર ઓપનિંગ થાય છે, તો તમે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. 23,000ની આસપાસથી નિફ્ટીને બાય કરવાની સલાહ. 22,800નો સ્ટોપ લોસ, અને ટાર્ગેટ જે છે 23,650થી 23,700ના બનતા તમને જોવા મળી શકે છે. અને બેંક નિફ્ટી માટે પણ તમે ખરીદારી કરીને ચાલી શકો છો. બેંક નિફ્ટી માટે 53,000નો સ્ટોપ લોસ અને 54,500ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો નિફ્ટી, બેંક નિફ્ટી પર જીગરજીની સલાહ પુલબેક માટે બાય કરીને ચાલવાની બની રહી છે. ત્યારે જ અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. તો સૌથી પહેલાં નજર કરીશું નિવેશટાકર.comના નિવેશ ટાકરની સલાહ ઉપર. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 22,850નો, અને સ્ટોપ લોસ 23,300નો રાખવાની સલાહ નિવેશ ટેકર તરફથી. અને હવે આપણે નજર કરીએ તેજી મંદીના જતીન ગેડિયાની સલાહ ઉપર. એમણે પણ નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ 23,000થી લઈને 22,900ના, અને સ્ટોપ લોસ 23,200નો અહીંયા આગળથી આપણને બનતો જોવા મળી શકે છે જતીન ગેડિયાની આ સલાહ. તો આપણે નિફ્ટી ઉપર તમામ નિષ્ણાતોની સ્ટ્રેટેજી જાણી, અને હવે જીગરજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. જીગરજી, ટોપ લૂઝર કાઉન્ટર L&Tથી શરૂઆત કરીએ. બહુ જ મોટો ઘટાડો અહીંયા આગળથી આ સપ્તાહમાં આ કાઉન્ટરે દર્શાવ્યો છે. લગભગ 13% જેટલું દબાણ L&Tની અંદર બની ગયું છે. L&Tને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? હવે આ વેલ્યુએશન વાઇઝ અહીંયા કોઈ બાઇંગની તક તમે જોઈ રહ્યા છો કે હજી આમાં ઘટાડાની શક્યતા? L&Tમાં ડેફિનેટલી ફોલ છે, બીકોઝ અગર આપણે ચાર્ટ વાઇઝ તો ડેફિનેટલી ફોલ દેખાય છે, બટ ઇવન મિડલ ઇસ્ટમાં એનું એક્સપોઝર વધારે છે કમ્પેરેટિવલી બીજા બધા કરતા, અને એના વજહથી જ આપણે આ ફોલ જોયો છે. બટ સારી વસ્તુ એ છે કે આ ફોલના વજહથી જે એકદમ ક્રિટિકલ લેવલ્સ હતા, જે યરલી પીવટ હોય છે, યરલી પીવટના સપોર્ટ, એ સમવેર નિયર 3,400 3,500ના વચ્ચે છે, અને આજે એક્ઝેક્ટલી ક્લોઝિંગ ઇન બિટવીન આપણાને જોવા મળી છે. એટલે આની અંદર અગેન સેમ લોજિક આમાં પણ યુઝ થાય છે, જે આપણે નિફ્ટીમાં કહ્યું, જે ડેલી ચાર્ટ ઉપર વર્ટિકલ ટ્રેન્ડ લાઇન બને છે ફોલિંગ, એ વધારે સસ્ટેન નહીં થાય. ખાલી એક ટ્રિગર આપણને અગર
પોઝિટિવ પણ મળે છે માર્કેટની અંદર નેક્સ્ટ વીક, તો આની અંદર એકદમ ઇન્ટેન્સ પુલબેક પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે ટ્રેડિંગ માટે તો નહીં, પણ એટલીસ્ટ આપણે 2 થી 3 વીકનું એક વ્યૂ રાખીને આને બાય કરી શકીએ L&T ને. અગર સેમ રેટે ખુલે છે કે થોડો પણ ગેપ ડાઉન થાય છે તો 3300 ના નીચે એક સ્ટોપ લોસ રાખીને આપણે પુલબેક 3700 સુધી આમાં એક્સપેક્ટ કરી શકીએ છીએ. એટલે આમાં બાય કરવાની જ સલાહ રહેશે. ઓકે, તો L&T માટે બાય કરવાની સલાહ, પણ તમારો વ્યૂ 2 થી 3 વીકનો રહેવો જોઈએ. તો 3300નો સ્ટોપ લોસ રાખો અને ટાર્ગેટ જે છે L&Tમાં એ તમને 3700 સુધીના જોવા મળી શકે છે. તો L&Tમાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે જીગરજી, વાત કરી લઈએ ઓટો કાઉન્ટર્સની. ઘણો મોટો ઘટાડો અહીંયા આગળથી આવતો જોવા મળ્યો છે, જ્યાં M&Mમાં લગભગ અહીંયા આગળથી 12% આસપાસનું દબાણ, ત્યારબાદ આઈસર મોટર્સમાં 11-11.5% જેવા દબાણ, અને ઘણા બધા જે ઓટો કાઉન્ટર્સ છે દબાણ તરફ અહીંયા આગળથી બંધ થયા છે. અશોક લેલેન્ડ પણ 12% ઉપરનું દબાણ દર્શાવી રહ્યું છે. તો ઓટો કાઉન્ટર્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને અહીંયાથી કયા કાઉન્ટરમાં આપની કોઈ સલાહ બનશે? મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં અગેન જે ફોલ આવ્યો છે, ઓલમોસ્ટ આપણે જોઈએ તો 3900 થી ઓલમોસ્ટ આપણે અત્યારના 2900 નો લેવલ છે, એટલે 1000 પોઈન્ટ ઓલરેડી ડાઉન છે, હેવીલી ઓવરસોલ્ડ છે. એટલે આને અગેન સિમિલર લોજિક છે આની અંદર પણ જે L&Tમાં આપણે જોયું. જે ફોલના વજહથી જે ક્રિટિકલ લેવલ્સ આવ્યા છે એક્ઝેક્ટલી અલાઇન થઈ રહ્યા છે પ્રીવિયસ જ્યાં ડિમાન્ડ ઝોન ને બ્રેકઆઉટ ઝોન હતો ત્યાં, અને આ બધા લેવલ્સ જે છે અલાઇન થઈ રહ્યા છે મંથલી પીવટ સપોર્ટ આગળ. એટલે અગેન આની અંદર પણ વ્યૂ થોડું 2 થી 3 વીકનું રાખવું, બીકોઝ આ બધા લેવલ્સ આપણને વારંવાર જોવા નહીં મળે. એટલે ટ્રેડિંગ કરીને આપણે લેવલ વેસ્ટ નહીં કરીએ. એટલીસ્ટ થોડું લાંબુ 2 થી 3 વીક કે 4 વીકનું વ્યૂ લઈને આપણે બાય કરી શકીએ છીએ મહિન્દ્રા અને મહિન્દ્રા. સ્ટોપ લોસ જે રહેશે 2800 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર રહેશે, અને ઉપરમાં આપણે એક બાઉન્સ બેક 3300 સુધી જોઈ શકીએ છીએ નેક્સ્ટ 3 થી 4 વીક. ઓકે, તો M&Mમાં પણ 3 થી 4 વીકનો વ્યૂ લઈને તમે અહીંયા આગળ ખરીદારી કરીને ચાલી શકો છો. 2800ના સ્ટોપ લોસ અને 3300ના ટાર્ગેટ તમને અહીંયા આગળથી જોવા મળી શકે છે. તો આવા પેઇનફુલ માર્કેટમાં ટ્રેડિંગ માટે આજે સલાહ ઓછી બની રહી છે, પણ જો તમે 2 થી 4 વીકનો વ્યૂ લઈને ચાલતા હોય તો તમને અહીંયા આગળથી એક આ વેલ્યુએશન પર એક સારી તક અહીંયા આગળથી મળતી દેખાઈ શકે છે. તો આપણે ખાસ કરીને જે અહીંયા આગળથી ચર્ચા કરી છે L&T અને M&Mની તો કરી છે. સિમેન્ટ ઉપર આવી છે. સિમેન્ટમાં પણ મોટો ઘટાડો. અલ્ટ્રાટેક સિમેન્ટ 11.5%ની આસપાસ આપણને નબળું પડતું દેખાયું છે, તૂટતું દેખાયું છે. જીગરજી, અલ્ટ્રાટેક સિમેન્ટ પર કે અન્ય કોઈ સિમેન્ટ કાઉન્ટર પર આપનો વ્યૂ? સિમેન્ટ કાઉન્ટર્સમાં અગેન વ્યૂ થોડું કોશિયસ છે, બીકોઝ જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે એ રીતે બાઇંગ ઓપોર્ચ્યુનિટી તો કશે નથી. બટ હા, અંબુજા સિમેન્ટમાં અગર આપણે જોઈએ તો અંબુજા સિમેન્ટમાં એક મહત્વનું લેવલ બ્રેક થયું છે આ પર્ટિક્યુલર વીકમાં, અને બહુ મેજર સપોર્ટ હતો એ છે અરાઉન્ડ 466 નો. આપણે એના નીચે ઓલમોસ્ટ 30-35 પોઈન્ટ ક્લોઝિંગ આવી છે. તો ઇનકેસ અગર કોઈ પુલબેક આવે છે આની અંદર 460-465 સુધી, તો એક વખત આપણે શોર્ટ સેલિંગ માટે આને યુઝ કરી શકીએ છીએ. અને ટાર્ગેટ જે રહેશે નીચે 415-410 નો લઈને ચાલશું. પુલબેક આવ્યા પછી જ આપણે શોર્ટ કરશું અને એ કેસમાં સ્ટોપ લોસ આપણે ક્લોઝિંગ બેસિસ ઉપર 480 ના ઉપર લગાડશું. જીગર પટેલ આપણી સાથે જોડાયેલા છે. જીગરજી, આપનું પણ ફરી એક વખત સ્વાગત. અને આટલા ઘટાડે હવે માર્કેટમાં જો આપના ટ્રેડિંગ કોલની વાત કરવી હોય તો કઈ તરફની સલાહ બનશે અને કયા સ્ટોક પર? સૌથી પહેલા તો કોલ ઇન્ડિયા ડેફિનેટલી બાય કેન્ડિડેટ છે, બીકોઝ ઇવન આવા માર્કેટમાં પણ અગર આપણે જોઈશું માર્કેટમાં ફોલ આપણે છેલ્લા 15-16 દિવસથી આપણે જોઈ જ રહ્યા છે, બટ ઓવરઓલ કોલ ઇન્ડિયાએ 410 થી ઓલમોસ્ટ 467 સુધીના ગેઇન્સ આપણે આમાં જોયા છે. અને સારી વસ્તુ એ છે કે જે વીકલી રેઝિસ્ટન્સ હતો પીવટનો, યરલી પીવટનો, 440 ના ઉપર ક્લોઝિંગ છે, સમવેર નિયર 467, અને ક્લિયર કટ બ્રેકઆઉટ છે. અને વિથ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ પણ અગર આપણે જોઈએ RSI છે 60 ના અબવ છે. એટલે આની અંદર આ મોમેન્ટમ એટલીસ્ટ મહિના સુધી તો મને લાગે છે મેન્ટેન રહેશે, બીકોઝ જે રીતે યરલી રેઝિસ્ટન્સ તૂટ્યો છે એટલે આ જે અપસાઇડ છે કન્ટિન્યુ રહેશે. એટલે કોલ ઇન્ડિયા બાય કરવાની સલાહ રહેશે. આપણે સ્ટેગર્ડ મેનરમાં 470 થી 460 ના ઝોનમાં બાય કરી શકીએ છીએ. સ્ટોપ લોસ 435 નો રહેશે અને 495 થી 500 સુધીના ટાર્ગેટ કોલ ઇન્ડિયામાં એક્સપેક્ટેડ છે.
સેકન્ડ સ્ટોક છે ઓરો ફાર્મા, સિમિલર લાઇન અને સિમિલર સેટઅપ છે આની અંદર. ઘણા ટાઈમ પછી એક કન્સોલિડેશન ચાલુ હતું અને એક બ્રેકઆઉટ વીકલી ચાર્ટ ઉપર આપણે જોવા મળ્યો છે. કરંટ વીકમાં 1260 ઉપર બ્રેકઆઉટ ઝોન હતો અને ક્લોઝિંગ સમવેર જસ્ટ બિલો 1300 ના આગળ છે. એટલે આની અંદર પણ મોમેન્ટમ ઇન્ડિકેટર્સ RSI છે 60 ના અબાવ જ છે. એટલે આ પણ એક કન્ટિન્યુએશન આપણને જોવા મળી શકે છે નેક્સ્ટ વીક. એટલે ઓરો ફાર્મા બાય કરવાની સલાહ રહેશે. કરંટ જે 1300 અને 1280 ના ઝોનમાં મળે તો બાય કરવાની સલાહ છે. અને સ્ટોપ લોસ 1240 ના નીચે ક્લોઝિંગ બેસિસ ઉપર રહેશે અને ઓવરઓલ 1360 ના આપણે ટાર્ગેટ્સ લઈને ચાલશું ઓરો ફાર્મામાં. થર્ડ સ્ટોક છે મુથુટ ફાઇનાન્સ છે. મુથુટ ફાઇનાન્સમાં જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે, અગર આપણે ડેલી ચાર્ટ જોઈએ, અગેન 200 દિવસની જે એવરેજ હતી એ છેલ્લા 3 થી 4 દિવસથી રીગેન થઈ રહી છે અને ગઈકાલે એક બુલિશ પિયર્સિંગ પેટર્ન આપણને જોવા મળી છે અને ગેઇન્સ પણ સારા હતા 2.5% અને ઇવન આજે પણ 3.3% એક રેલી જોઈ છે આની અંદર. એટલે મોસ્ટ પ્રોબેબલી આની અંદર પણ આપણને એક અપસાઇડ જોવા મળશે નેક્સ્ટ વીક. સો મુથુટ ફાઇનાન્સ બાય કરશું કરંટ રેટથી. સ્ટોપ લોસ જે રહેશે એ 3150 નો રહેશે અને ઉપરમાં આપણે 3550 અને 3600 સુધીના લેવલ્સ એક્સપેક્ટેડ છે આની અંદર. ઓકે, તો 3 સ્ટોકની અહીંયા કરતી ખાસ જીગરજીએ વાત કરી છે, એના ઉપર નજર કરી લઈએ. એઝ અ ટ્રેડિંગ કોલ એમની પસંદગી બનતા દેખાઈ રહ્યા છે. કોલ ઇન્ડિયા જે આ સપ્તાહનો ટોપ ગેનર પણ રહ્યો છે. ખરીદારી કરવાની સલાહ અહીંયા કરતી બની રહી છે. 470 થી 460ના લેવલ તમને મળે છે, તો સ્ટ્રાઇકર મેનરમાં બાઇંગ કરીને ચાલો. 435નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 495નો ટાર્ગેટ તમને અહીંયા કરતી જોવા મળી શકે છે. આ ઉપરાંત ઓરો ફાર્મા અહીંયા પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 1300 થી 1280ની આસપાસથી ખરીદારી કરો. 1240નો સ્ટોપ લોસ અને 1360ના ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. અને મુથુટ ફાઇનાન્સમાં પણ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 3150નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે અને 3550 થી 3600ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. તો આ જીગરજીની પસંદગીના 3 ટ્રેડિંગ કોલની આપણે વાત કરી. હવે આપણે જીગરજી વાત કરી લઈએ બેંક્સની. બેંકમાં ઘણા મોટા ઘટાડા જોવા મળ્યા છે. ઇન્ડસઇન્ડ બેંકમાં સૌથી મોટો ઘટાડો આપણને આવતો જોવા મળ્યો છે અને એના બાદ ICICI બેંક હોય, HDFC બેંક હોય, અહીંયા પણ એક આપણે ખાસા એવા ઘટાડા જોયા છે. કોટક મહિન્દ્રા બેંક 8%નું દબાણ, એક્સિસ બેંક 9%નું દબાણ, બધી જ બેંકમાં દબાણ છે. SBIમાં પણ ખાસું દબાણ બન્યું છે. બેંક્સમાંથી આપની કઈ રીતની સલાહ બનશે? બેંક્સમાં એઝ ઓફ નાઉ જે રીતે સ્ટ્રક્ચર બન્યું છે તો આપણે મોસ્ટલી જેમાં હેવીલી ઓવરસોલ્ડ દેખાય છે મને HDFC બેંક છે અને એમાં એક બાઉન્સ પોસિબલ છે નેક્સ્ટ વીક. તો HDFC બેંકનું જે સ્ટ્રક્ચર બન્યું છે અને કન્ટિન્યુઅસલી ફોલ થઈ રહ્યું છે. જે પ્રીવિયસ બોટમ હતી જેન 2025 સમવેર નિયર 815, 820ની 815 ને 813ની છે અને ક્લોઝિંગ અત્યારની ઉપર છે એ લેવલ્સથી. અને છેલ્લા અગર આજનો દિવસ આપણે કાઉન્ટ ના કરીએ તો છેલ્લા 3-4 દિવસમાં 2 દિવસ એવા હતા કે લોઅર એન્ડથી એક બાઇંગ ડેફિનેટલી જોવા મળતી હતી. બટ ડ્યુ ટુ માર્કેટ કન્ડિશન આપણને જે સ્ટ્રક્ચર હતું એ થોડું ખરાબ થતું દેખાતું હતું. બટ નેક્સ્ટ વીક આની અંદર આપણે એક બાઉન્સ ડેફિનેટલી એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો HDFC બેંક આપણે બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે રહેશે 800ના નીચે રહેશે અને એક બાઉન્સ આપણે 845, 850 સુધી આમાં જોઈ શકીએ છીએ. HDFC બેંકમાં બાય કરીને ચાલો અને 855 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા જોવા મળી શકે છે. હવે આ યુદ્ધની અસર હેઠળ જે સ્ટોક પર મોટી અસર થઈ છે એવા અમુક ફર્ટિલાઇઝર સ્ટોકની વાત કરી લઈએ. ફર્ટિલાઇઝરના પણ ફ્લીટને લઈને સમસ્યાઓ છે અને એને જોતા ફેક્ટમાં હોય, RCFમાં હોય, નેશનલ ફર્ટિલાઇઝર હોય, આ બધા સ્ટોકે મોટા સાપ્તાહિક ઉછાળા દર્શાવ્યા છે. કોઈ ફર્ટિલાઇઝર સ્ટોક પર આપનું ધ્યાન બની રહ્યું છે જીગરજી? ટોટલ 2 સ્ટોક ગમી રહ્યા છે. સૌથી પહેલા તો ફેક્ટની વાત કરીએ ફર્ટિલાઇઝરમાં. એની અંદર નો ડાઉટ એક વર્ટિકલ લિફ્ટ આવ્યો છે. બટ ઓવરઓલ આ જે લિફ્ટના વજહથી જે ટ્રેન્ડ લાઇન, જે ફોલિંગ ટ્રેન્ડ લાઇન હતી એનું બ્રીચ થતા જોયું છે કરંટ વીકની અંદર. એટલે આની અંદર 857 ક્લોઝિંગ છે. તો નેક્સ્ટ વીક સ્ટેગર્ડ મેનરમાં નીચે 830, 835 સુધી મળે તો પણ બાય કરવાની સલાહ રહેશે. 800ના નીચે એક સ્ટોપ લોસ રહેશે અને ઓવરઓલ ફરીથી એક બાઉન્સ આપણે 880, 885 સુધી જોઈ શકીએ છીએ. સેકન્ડ છે દીપક નાઇટ્રેટ છે, સોરી દીપક ફર્ટિલાઇઝર છે. દીપક ફર્ટિલાઇઝરમાં પણ સિમિલર લાઇનમાં આપણને એક ટ્રેન્ડ લાઇન બ્રીચ થતી દેખાઈ હતી.
બટ ઓવરઓલ જે રીતે ડાયવર્જન્સ લોઅર એન્ડ ઉપર જોવા મળે છે અરાઉન્ડ 900-915 ઝોનમાં, અને કરન્ટલી આપણે ક્લોઝિંગ 943 આપી છે. એટલે દીપક ફર્ટિલાઇઝરનો વ્યૂ થોડું લાંબુ રહેશે, બીકોઝ ઘણા ટાઈમ પછી એક રિવર્સલની સાઇન આમાં આવી રહી છે, અને ઇવન મોટા ચાર્ટ ઉપર 1 વર્ષના ચાર્ટ ઉપર એક હાર્મોનિક પેટર્ન પણ બની છે ભુડેશવાળી. તો આની અંદર સ્ટોપ લોસ આપણે 880 ના નીચે લગાડશું ક્લોઝિંગ બેસિસ ઉપર, અને ઓવરઓલ ઉપરમાં આપણે 1080 ને 1100 સુધીના ટાર્ગેટ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, તો અહીંયા આગળથી ફેક્ટ ઉપર પણ બાયની સલાહ બની રહી છે. 830 થી 835ની વચ્ચે સ્ટ્રેગર બેનરમાં બાય કરી શકો છો. 800નો સ્ટોપ લોસ, 885ના ટાર્ગેટ, અને દીપક ફર્ટિલાઇઝર પર પણ ખરીદારી કરવાની સલાહ. 1080 થી 1100ના ટાર્ગેટ, 880નો સ્ટોપ લોસ. તો આ ફર્ટિલાઇઝર સ્ટોકની વાત કરી, અને ક્રૂડનો જે જંગી ઉછાળો આપણને જોવા મળી રહ્યો છે, તો આપણે જો ઓઇલ માર્કેટિંગ કંપનીઓની વાત કરી લઈએ, HPCL, BPCL, આમાં આપનો કઈ રીતનો વ્યૂ? ક્રૂડ રિલેટેડ ડેફિનેટલી બાઉન્સ છે, બટ અત્યારના હું લાઈવ જે ક્રૂડ જોઈ રહ્યો છું નેગેટિવ થતું દેખાય છે, અને બેસિકલી પોઝિટિવ સાઇન છે માર્કેટ માટે, બટ ઓવરઓલ ઓઇલ કાઉન્ટર્સ માટે નેગેટિવ છે. તો એક જ કાઉન્ટર જે છે, જે મને લાગે છે જે મોટા સ્કેલે રિવર્સલ દેખાડી રહ્યું છે છેલ્લા ઘણા ટાઈમથી, એ છે ઓઇલ ઇન્ડિયા છે. ઓઇલ ઇન્ડિયામાં છેલ્લા 2-3 વીકથી એક સાયલેન્ટ ટ્રેડિંગ સેશન ચાલી રહ્યું છે. અગર આપણે જોઈએ તો 500 થી લઈને 470-475 નું એક ઝોન મેન્ટેન થયું છે. તો આની અંદર કન્ડિશનલ બાય રહેશે. નેક્સ્ટ વીક અગર ક્લોઝિંગ આપણાને 485 ના ઉપર મળે છે ડેલી ક્લોઝિંગ, તો ડેફિનેટલી એક વખત બાય કરવાની સલાહ છે, અને ઉપરમાં 520-525 ના ટાર્ગેટ રહેશે, અને નીચેમાં 460 ના નીચે સ્ટોપ લોસ રહેશે. ઓકે, તો 475ની ઉપરનું ક્લોઝિંગ મળે છે તો બાય કરવાનું રહેશે 520 થી 525ના ટાર્ગેટ માટે. તો ઓઇલ ઇન્ડિયા પર ખાસ ધ્યાન આપીને તમે ચાલી શકો છો. અને ગેસના કાઉન્ટરની પણ વાત કરી લઈએ, ત્યાં આપની કઈ રીતે ખાસ સલાહ બનશે? આપણે જો ઉલ્લેખ કરી લઈએ, ATGL અદાની ટોટલ ગેસ 17-17.5% જેવો આ સપ્તાહમાં મજબૂત થયો છે. અન્ય ગેસ કાઉન્ટર પણ મજબૂત થયા છે. કઈ રીતની આપની સલાહ રહેશે ગેસને લગતા કાઉન્ટર્સમાંથી? સ્ટ્રક્ચર વાઇઝમાં અડાની જે ટોટલ ગેસ ગમી રહ્યો છે, બટ ઓવરઓલ અડાની ટોટલ ગેસમાં મૂવમેન્ટ તો આવી છે કરંટ વીકમાં, બટ એના પહેલા આપણે જોઈએ તો ઘણું સાયલેન્ટ મૂવ હતું અને કન્ટિન્યુઅસલી ડાઉનસાઇડ હતી. બટ ઓવરઓલ 470 નું જે યરલી સપોર્ટ છે ત્યાંથી આપણે બાઉન્સ જોયો છે, બટ ઓવરઓલ બાય કરવાની સલાહ છે. બટ નેક્સ્ટ વીક આપણને 565 થી 555 સુધીના ઝોનમાં મળે છે, તો બાય કરવાની સલાહ રહેશે. 530 ના નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને ઉપરમાં આપણને 630-640 ના લેવલ્સ એક્સપેક્ટેડ છે ATGL. ઓકે, તો 630 સુધીના લેવલ આપણે અહીંયા એક્સપેક્ટ કરી રહ્યા છે અદાણી ટોટલ ગેસની અંદર. તો આપણે આજે ખાસ ચર્ચા કરી છે આવતા સપ્તાહમાં કયા સ્ટોક પર નજર રાખવાની રહેશે. ત્યારે જીગરજી, હવે સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? આપણે જે પણ સ્ટોક્સ ડિસ્કસ કર્યા, કોલ ઇન્ડિયા, મુથુટ ફાઇનાન્સ, ઓરો ફાર્મા, અમે ઓલરેડી ક્લાયન્ટને રેકમેન્ડ કર્યા છે. એમાંના મારી કે ના કોઈ એસોસિએટની પોઝિશન છે. થેન્ક યુ ફોર હેવિંગ મી ઓન ધ શો. જી જીગરજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ, અને આ તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. તો આ સાથે જ હાલ સ્ટોક ધીસ વીકમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.